મહાદેવ, કેમ છો તમે બધા? મજામાં? હોપ કે તમે બધા મજામાં જ હશો. અને આપણે બેઠા છે અગાસી ઉપર. વાગ્યા છે સવારના 9 અને હજી હું બસ ખાલી ફ્રેશ થઈ છું. ઉઠી છું 8 વાગે અને આજે છે સોમવાર, તો મારે જવાનું છે મંદિરે. તરણેતર જવાનું છે મહાદેવના મંદિરે. હજી થોડુંક કામ છે ન તો એ પતાવી દઉં, પછી જાવી આપણે મહાદેવના મંદિરે. અને આજનો વ્લોગ બહુ મસ્ત આવવાનો છે, કારણ કે ફેમિલી વ્લોગ બનાવવાની છું. ઓકે, તો તમે જોવાનું ભૂલતા નહીં. ચલો આગળ આવીએ આપણે. બાય. અત્યારે આપણે તૈયાર થઈ ગયા છીએ ને હવે જવાનું છે આપણે મંદિરે. તો ચલો મંદિરે જઈને મળીએ, તમે બધાને દર્શન કરાવો. ઓકે. જો આપણે મંદિરે અત્યારે પહોંચી ગયા છીએ, અંદર ગેટમાં ગરવી. ચલો ચલો અંદર જઈને મળવી પાછળ. તો ચલો આપણે અત્યારે અંદર અહીંયા ગેટમાં ગરી ગયા છીએ. જો મંદિર કેટલું મસ્ત બતાય, કુંડ આખા ભર્યા છે પાણીના. કેટલું મસ્ત વ્યૂ છે જો અહીંનું. કંઈ નહીં, ચલો આપણે દર્શન કરવીને તમને પણ દર્શન કરાવું. તડકો બહુ છે. જો કુંડ કેટલા ભર્યા છે આખા, આમાં કચરો એટલો છે. જો કચરો કેટલો બધો છે. આમાં નાવાથી પાપ ધોવાઈ જાય છે. જેને પાપ ધોવાય હોય તરણેતરના મંદિરે આવતા રહેજો પાપ ધોવા. ગાનું ગળું છે, આમાં ગાના ગળામાંથી નીકળવાથી નહીં તમારું પાપ ધોવાઈ જાય છે. બાજુ બીજો કુંડ છે. આ બાજુ લેડીઝ માટેનું પુલ છે, કુંડ છે. સોરી, પુલ આવડે છે. કુંડ છે ને ઓલી બાજુ છે ને એ જેન્ટ્સ માટે છે. તરણેતરનો મેળો હોય ને ત્યારે બધા જેન્ટ્સ અહીંયા નાવાનું અને લેડીઝને અહીંયા. આપણે દર્શન કરીએ અંદર જઈને મહાદેવના. દર્શન કરી લીધા છે એકદમ મસ્ત મજાના, અને એનું વ્યૂ જ કંઈક એક નંબર છે. તમે જુઓ, મસ્ત વ્યૂ છે. અને અહીંયા તે શિવલિંગ છે, નાની એવડી શિવ. જો અત્યારે અહીં ગાયના મોઢામાંથી પાણી આવે છે ને, આપણે થોડુંક પી લેવી. પ્રસાદી કહેવાય, ગાયના મોઢામાંથી આવે છે પાણી અંદર.
સાઈડથી આવે છે અને મસ્ત છાંયો છે અને આ બાજુ તડકો છે. જો લગભગ તો આ બધાએ મંદિર જોયેલું જ હોય, અમુકે જ ન જોયું હોય. તરણેતરનું મંદિર કોને ન જોયું હોય. તો કંઈ નહીં, થોડી વાર બેસવી આપણે અને પછી પાછા ઘરે જઈએ. વચ્ચે એક મંદિર આવે છે, અહીંયા જાશું તો આપણે તમને બતાવીશું. બરાબર, તો કંઈ નહીં, ચાલો બાય. જો સામે છે ને કંઈક વિધિ કરાવે છે પંડિત. જો અહીંયા પિતૃ પાવાનો હોય ને તો એ લોકો અહીંયા આવે છે. વિધિ કરવાની હોય તો વિધિ કરાવે છે. તો જેને એવું કંઈ કામ હોય અહીંયા આવીને વિધિને એવું કરી શકે છે. તો જો આ મેળાનું મેદાન છે. મેળો હોય ત્યારે કેવું હોય ને અત્યારે તમે જુઓ કેવું છે. તો કંઈ નહીં, ચલો આપણે એક મંદિર છે ને અહીંયા જવાનું છે. તો આપણે ચલો અહીંયા જઈને તમને દર્શન કરાવું. ઓકે, દર્શન તમે કરો. હનુમાન દાદાનું મંદિર છે જો સામે રહ્યું અહીંયા. તો ચલો દર્શન કરી આવી. ત્યારે આપણે મંદિરે પહોંચી ગયા છીએ ને ચાલો હનુમાન દાદાના દર્શન કરી આવી. અહીંનું વ્યૂ તો એકદમ મસ્ત છે. જો કેવું મસ્ત છે અહીંયા. તો કંઈ નહીં, ચલો આપણે દર્શન કરવી, તમને દર્શન કરાવું. ઓકે, જો તો જો અત્યારે અહીંયા મંદિરમાં આવી ગયા છીએ. હજી કામ ચાલુ છે. તો તમે દર્શન કરી લ્યો. જો હનુમાન દાદાના મંદિરે આપણે આવી ગયા. આ બાજુ કામ ચાલુ છે અને આ બાજુ થઈ ગયું છે. ગરમી બહુ થાય છે. આ બાજુ આપણે જોઈએ આ બાજુ શું છે એમ. જો અહીંયા કામ ચાલુ છે. અહીંયા વાસુકી દાદાનું મંદિર છે ને તો હજી અહીંયા દર્શન કરી લેવી, પછી આપણે ઘરે જ આવી, કારણ કે બહુ તડકો થઈ ગયો છે. જો બધા હર હર મહાદેવ કમેન્ટ કરી લેજો. તો કંઈ નહીં, ચાલો જો આવું છે અહીંયા. કેટલું મસ્ત વ્યૂ છે અહીંયા. આ બાજુ બધે કામ ચાલુ છે. હજી થઈ જશે પછી આપણે પાછા આવશું. આ બાજુ કેટલો છાંયો છે. જો મજા આવે એવું છે કે નહીં. જો કામ ચાલુ છે. જો એ કામ કરે છે હજી બધા. તો કંઈ નહીં, ચલો બધું કમ્પ્લીટ થઈ જાય પછી આપણે પાછા આવશું અહીંયા વ્લોગ બનાવવા માટે. તો જો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ અને બસ હજી ફ્રેશ થયા, મોઢું બોઢું ધોઈ લીધું છે. અને તડકો યાર બહુ હતો, ગજબનો. સાચે તમને મહાદેવનું મંદિર કેવું લાગ્યું જરીક કમેન્ટ કરી દેજો. ઓકે, તો કંઈ ને હજી કેટલા વાગ્યા છે? 11:30 થયા છે અને હજી તો આપણે આખો દિવસ કાઢવાનો છે. ઓકે, તો ચલો આગળ મળીએ શું કરવી છે આખો દિવસ. ઓકે, 3 વાગી ગયા છે ને હું બનાવું છું ચા બનાવું છું. અને હું કંઈ સૂતી નથી કારણ કે મને માથું બહુ દુખતું હતું, એટલા માટે હું સૂતી નથી. અમારે છે ને અમારા ઘરમાં 3 વાગે ને એટલે ચા બને. તમારા ઘરમાં ચા કોણ પીવે છે? મને ચા બહુ ભાવે, ચાય લવર.
ટી લવર, સોરી, ટી લવર. ચલો, જેને ચા પીવી હોય ને એ આવતા રહેજો, હું તમને દઈશ. તો બસ જો આવી રીતે ચાલે છે બધું આપણું કામકાજ. આજે સોમવાર રહી છું તો મેં કાંઈ એટલે કાંઈ ખાધું નથી. એક વેફર ખાલી ખાધી છે. ચા ઉકળવા માંડી છે, તમે જો કેટલું મસ્ત કલર છે આનો, છે કે નહીં મસ્ત કલર. તો તમારી ચા પીવી હોય ને તો આવતા રહીજો મારા ઘરે. ઓકે, તો ચલો આપણે ચાય બનાવી નાખવી ને પછી મસ્ત મજાની ચાય પી લેવી. તો આપણે જ આવી છીએ વાસુકી દાદાના મંદિરે અને રિક્ષામાં બેસી ગયા છીએ. નાઈ લીધું છે બીજી વાર, તો કઈ નહીં, ચલો આજે તમને દાદાના દર્શન કરાવો. ઓકે, અત્યારે આપણે ઉતરીને મંદિર સાઈડ જઈએ છીએ. મને થોડી શરમ થાય એટલે બજારમાં હું વિડીયો નથી બનાવતી, કારણ કે અહીંયા બહુ માણા હોય ને એટલા માટે. જો કેટલું મસ્ત કલાવ આખું ભર્યું છે. મંદિરે પહોંચી ગયા છીએ અને ચલો અંદર જઈને તમને દર્શન કરાવું. તો જો અત્યારે આપણે દર્શન કરી લીધા અને હજી તો 5 વાગ્યા છે એટલે બહુ માણા નથી, હમણાં થશે. આપણે થોડીક વાર બેસી પછી જઈએ ઘરે. ઓકે, જોઉં તમે જો તમે અહીંનું ટ્રાફિક, કેટલું બધું ટ્રાફિક છે. એમ ન કહે. તો જો અત્યારે જલેબી અહીંયા બનતી હતી તો અમે જલેબી લેવા ઉપર રહી ગયા છીએ. પછી ઘરે ટ્રાફિક કેટલું બધું છે એટલે હું છે ને બહુ બ્લોગ નથી બનાવતી. મને શરમ આવે એટલે મેં બહુ બ્લોગ નથી બનાવતી. જલેબી લઈને આપણે ઘરે જઈએ. આપણે ઘરે આવી ગયા હતા અને અંધારું થઈ ગયું તો આપણે ઘરે આવતા અને વાગી ગયા છે 8 રાતના. તો અહીંયા જ આપણે આ બ્લોગને એન્ડ કરવી છીએ. મળીને નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય, ને લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો બાય.